Hello everyone, this is my third lecture of Accounting 3. Today in this lecture we are going to start with new topics, that is important points like some preference share capital, preference share dividend, trading investments, non-trading investments, examples of trading and non-trading investments. Second point is one practical solved examples of goodwill by super profit methods. So let us start to begin with our first topic of important point is preference share capital. In the preference share capital, if the company has issued preference share capital also, it must be deducted from the net assets because goodwill is valued from the viewpoint of equity shareholders. જો કંપની દ્વારા માર્કેટમાં પ્રેફરન્સ શેર્સ બહાર પાડવામાં આવ્યા હોય તો પ્રેફરન્સ શેર્સને નેટ એસેટ્સ એટલે કે ચોખ્ખી મિલકતમાંથી બાદ કરવામાં આવે છે, કારણ કે ગુડવિલની કેલ્ક્યુલેશન છે એ આપણે ઇક્વિટી શેર હોલ્ડર્સને ધ્યાનમાં રાખીને જ કરતા હોઈએ છીએ. અને આપણે સૌ જાણીએ છીએ કે પ્રેફરન્સ શેર હોલ્ડર્સને ઇક્વિટી શેર હોલ્ડર્સ કરતાં ફર્સ્ટ પ્રાયોરિટી આપવામાં આવતી હોય છે. અને જો કંપની નફો કે નુકસાન કરે છતાં બી તેને પ્રેફરન્સ શેર હોલ્ડર્સને નક્કી કરેલ રકમ પર પ્રેફરન્સ ફિક્સ્ડ ડિવિડન્ડ છે એ આપવું ફરજિયાત હોય છે. તો ચાલો આપણે જોઈએ વેલ્યુએશન ઓફ ગુડવિલની કેલ્ક્યુલેશનમાં પ્રેફરન્સ શેર ડિવિડન્ડ છે એ ક્યાં લખવામાં આવે છે. તો આપણો સેકન્ડ ટોપિક રહેશે પ્રેફરન્સ શેર ડિવિડન્ડ. Dividend on preference shares must be deducted from the average profit to get the amount of profit available to the equity shareholders. પ્રેફરન્સ શેર પર મળેલ ડિવિડન્ડ છે એ જનરલી એવરેજ પ્રોફિટની કેલ્ક્યુલેશન કરતા હોઈએ ત્યારે તેમાંથી બાદ કરવામાં આવે છે, કારણ કે ત્યાં આપણે આખા વર્ષના નફાની ગણતરી ઇક્વિટી શેર હોલ્ડર્સને ધ્યાનમાં રાખીને કરતા હોઈએ છીએ. તો આમ પ્રેફરન્સ શેર કેપિટલ છે એ કેપિટલ એમ્પ્લોયડ અને પ્રેફરન્સ શેર ડિવિડન્ડ છે એ રિવાઇઝડ એવરેજ પ્રોફિટની કેલ્ક્યુલેશનમાંથી બાદ કરવામાં આવતું હોય છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ટોપિક રહેશે ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ્સ. Trading investments which are necessary to carry on business are known as trading investments. એવા રોકાણો કે જે ધંધા સાથે સંકળાયેલા હોય અને તે વેપાર સાથે પણ સંકળાયેલા હોય તેને આપણે ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ્સ કહીશું. સપોઝ એક એક્ઝામ્પલ લઈએ આપણે કે તમે એક બિઝનેસમેન છો અને તમારા બિઝનેસ સાથે ઘણા બધા કસ્ટમર્સ અને વેન્ડર્સ પણ સંકળાયેલા છે, અને જો આ કસ્ટમર છે પોતાના શેર્સ જે માર્કેટમાં બહાર પાડતા હોય અથવા તો વેન્ડર્સ જે પોતાના શેર માર્કેટમાં બહાર પાડે છે, તો આ શેર્સને તમે જો પરચેસ કરો છો અથવા તો આ શેર્સમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો આ શેર ઇન્વેસ્ટમેન્ટ્સને આપણે ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ કહીશું, કારણ કે તે તમારા બિઝનેસ સાથે કનેક્ટેડ છે અને કસ્ટમર્સ અને વેન્ડર્સ છે તમારા બિઝનેસ સાથે જોડાયેલા છે. માટે ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટના એક્ઝામ્પલ તરીકે આપણે આને લઈ શકીએ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ટોપિક છે નોન ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ્સ. Non-trading investments means the surplus or excess fund or money of the business invested out of the business and hence which are not used for trading purpose but for purpose to earn income of interest and dividend. એવા રોકાણો કે જે તમારા બિઝનેસ કે ધંધા સાથે સંકળાયેલા ન હોય તેને આપણે નોન ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ્સ કહીશું. એવા ઇન્વેસ્ટમેન્ટ્સ કે જ્યાં તમારા બિઝનેસ સાથે સંકળાયેલા નથી પણ એનો મેઇન પર્પસ છે એ મેક્સિમમ છે ઇન્કમ જનરેટ કરવાનો છે અથવા તો ઇન્ટરેસ્ટ જનરેટ કરવાનો છે, કે જ્યાં તમારા બિઝનેસ સિવાય બીજા બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય તેને આપણે નોન ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ્સ કહીશું. ફોર એક્ઝામ્પલ, તમે કોઈ બિઝનેસ સાથે સંકળાયેલા છો કે જે ઓઇલ સેક્ટર સાથે કનેક્ટેડ છે અને તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો કોઈ પાવર સેક્ટરમાં, તો આ ઇન્વેસ્ટમેન્ટ છે નોન ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ કહેવાશે, કારણ કે તમારો બિઝનેસ છે ઓઇલ સેક્ટરનો હતો જ્યારે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો પાવર સેક્ટરમાં અને ઇન્કમ જનરેટ કરો છો, તો આ પાવર સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાના કારણે તે નોન ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ ગણાશે. બરાબર છે. તો ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ્સ છે એ ગુડવિલની કેલ્ક્યુલેશનમાં પ્રોફિટમાં એડ કરવામાં આવે છે, જ્યારે નોન ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ્સ છે એ ગુડવિલની કેલ્ક્યુલેશનમાં પ્રોફિટમાં ઉમેરવામાં આવતા નથી. ત્યારબાદ આપણો નેક્સ્ટ ટોપિક છે એક્ઝામ્પલ્સ ઓફ ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ્સ. અહીંયા માત્ર મેં તમને એક્ઝામ્પલ્સ આપ્યા છે ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ્સના.
ઇન્વેસ્ટમેન્ટ્સના કે જે તમારા પ્રેક્ટિકલ સમ્સમાં છે એ યુઝફુલ છે, અથવા તો એમ કહીએ તો બી ચાલે કે ભાઈ પ્રેક્ટિકલ સમ્સ છે એમાં ટોટલી ઇન્ફોર્મેશન છે તમારી આવશે. ફર્સ્ટ એક્ઝામ્પલ આપણે લઈએ તો ઇન્વેસ્ટમેન્ટ્સ ઇન સબસિડરી કંપનીઝ શેર્સ. સબસિડરી કંપનીઝના શેર્સમાં જે બી રોકાણો હશે તેને આપણે ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ્સ કહીશું. ઇન્વેસ્ટમેન્ટ્સ ઓફ ડિબેન્ચર રિડમ્પશન ફંડ, ઇન્વેસ્ટમેન્ટ્સ ઓફ ડેપ્રિસિએશન ફંડ, ઇન્વેસ્ટમેન્ટ્સ ઓફ પ્રોવિડન્ટ ફંડ, ઇન્વેસ્ટમેન્ટ્સ ઓફ સિન્કિંગ ફંડ, ઇન્વેસ્ટમેન્ટ્સ ઓફ રિપ્લેસમેન્ટ એસેટ્સ ફંડ્સ, જેટલા બી અહીંયા તમને લિસ્ટ આઉટ કરીને આપ્યા છે ટોટલી ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ્સમાં કન્સિડર થાય છે. જ્યારે નેક્સ્ટ ટોપિક આપણો છે એક્ઝામ્પલ્સ ઓફ નોન ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ્સનો. નોન ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ્સ છે એમાં મેં અહીંયા 3 એક્ઝામ્પલ્સ તમને આપ્યા છે. એમાં ફર્સ્ટ છે ઇન્વેસ્ટમેન્ટ્સ ઓફ જનરલ રિઝર્વ ફંડ. જનરલ રિઝર્વ ફંડમાં જે બી ઇન્વેસ્ટમેન્ટ આપણે કરશું તેને આપણે નોન ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ્સ કહીશું. જ્યારે ગવર્મેન્ટ સિક્યુરિટીઝમાં જેટલા બી ઇન્વેસ્ટમેન્ટ્સ કરવામાં આવ્યા હશે તેને આપણે નોન ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ્સ કહીશું, કે જ્યાં તમે સ્પેસિફિક ફંડનું નેમ આપ્યું હોય કે ના આપ્યું હોય, ગવર્મેન્ટ સિક્યુરિટીઝ હશે ટોટલી તમારી નોન ટ્રેડિંગ સિક્યુરિટીઝમાં જશે, નોન ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ્સ ગણાશે. ત્યારબાદ આપ્યું છે ઇન્વેસ્ટમેન્ટ્સ ઓનલી સ્ટેટેડ ઓર ઇફ given in any company shares, debentures, bonds, etc. બરાબર છે. ઇન્વેસ્ટમેન્ટ્સ કે જે કંપનીના શેર્સના નામે અથવા તો ડિબેન્ચર્સ અથવા તો બોન્ડ્સ આપ્યા હશે તે તમામને આપણે ઇન્વેસ્ટમેન્ટ્સ છે એ નોન ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ્સ ગણીશું. ત્યારબાદ મેં અહીંયા એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ લીધું છે તે આપણે જોઈએ. Practical 1. The balance sheet of Bharat Limited as on 31st March 2019 is disclosed as under. In liabilities side, 3 information is given. First is 12% preference share capital, second is equity share capital, and the last is creditors. While in asset side, 4 information is given here. Fixed assets, bank balance, other current assets, and underwriting commissions. Total amount is 81 lakhs. Okay, other information is also here. First information is expected rate of return is 15%. આ જે ફર્સ્ટ ઇન્ફોર્મેશન તમને અહીંયા પ્રોવાઈડ કરવામાં આવી છે 15%, એ તમારી કેલ્ક્યુલેશનના સ્ટેપ નંબર 2માં યુઝ થશે. જ્યારે પોઈન્ટ નંબર 2 છે આપણા માટે ધ માર્કેટ પ્રાઇસ ઓફ ફિક્સ એસેટ્સ ઇઝ 10% લેસ, એટલે કે ફિક્સ્ડ એસેટ્સના અહીંયા આપણે 10% લેસ કાઉન્ટ કરીને જે બી રિમેનિંગ અમાઉન્ટ રહેશે એ આપણે ફિક્સ્ડ એસેટ્સ ગણીશું. જ્યારે માર્કેટ પ્રાઇસ ઓફ અધર એસેટ્સ ઇઝ 12% હાઈ, એટલે કે અધર કરંટ એસેટ્સ છે એના તમારે 12% જે હાઈ વેલ્યુએશન કન્સિડર કરવાની રહેશે. થર્ડ ઇન્ફોર્મેશન અહીંયા આપી છે એવરેજ એન્યુઅલ પ્રોફિટ બિફોર ડિસ્ટ્રીબ્યુશન ઓફ ડિવિડન્ડ ઇઝ ₹8,23,500. અહીંયા એવરેજ એન્યુઅલ પ્રોફિટની કેલ્ક્યુલેશન કરી ટોટલ અમાઉન્ટ આપી છે, તેથી આપણે કાંઈ બી એન્યુઅલ એવરેજ પ્રોફિટની કેલ્ક્યુલેશન કરીશું નહીં. અહીં તમને કીધું છે કે ફાઇન્ડ આઉટ ગુડવિલ ઓન ધ બેઝિસ ઓફ 3 years પરચેસ ઓફ સુપર પ્રોફિટ મેથડ, એટલે કે 3 વર્ષનું ગુડવિલ છે એ આપણે સુપર પ્રોફિટ મેથડના આધારે કેલ્ક્યુલેશન કરવાનું છે. તો ચાલો આપણે એનું સોલ્યુશન ચેક કરીએ. અહીંયા સૌથી પહેલું સ્ટેપ રહેશે આપણા માટે કેપિટલ એમ્પ્લોયડનું, કે જ્યાં ફિક્સ્ડ એસેટ્સ આપ્યા હતા 45 lakhs, એમાંથી 10% લેસ વેલ્યુ કરી છે એઝ પર અધર ઇન્ફોર્મેશન પોઈન્ટ નંબર 2. સો ટોટલ રિમેનિંગ આપણે પાસે અમાઉન્ટ રહેશે ફિક્સ્ડ એસેટ્સની 40,50,000 રૂપીસ. ત્યારબાદ કરંટ એસેટ્સ છે 22,50,000, તેમાં આપણને કહ્યું હતું હાયર વેલ્યુએશન છે 12% છે કન્સિડર કરો, જેની અમાઉન્ટ છે 2,70,000 રૂપીસ. સો કરંટ એસેટ્સની લાસ્ટ અમાઉન્ટ રહેશે 25,20,000 રૂપીસ. ત્યાં એસેટ્સમાં હજી એક ઇન્ફોર્મેશન આપી હતી જે છે બેંક બેલેન્સની, અને અમાઉન્ટ છે 6 lakhs રૂપીસ. સો ટોટલ એસેટ્સ આપણી પાસે રહેશે 71,70,000 રૂપીસ. તેમાંથી આપણે લાયબિલિટી સાઇડ્સની ક્રેડિટર્સ અમાઉન્ટ છે લેસ કરીશું. તો ક્રેડિટર્સની અમાઉન્ટ હતી 18 lakhs રૂપીસ. એમાંથી અગેન આપણે પ્રેફરન્સ શેર કેપિટલ છે 12 lakh રૂપીસ બી મેં માઇનસ કર્યા છે અહીંયા. સો ટોટલ લાયબિલિટીઝની અમાઉન્ટ લેસ અમાઉન્ટ રહેશે 30 lakh રૂપીસ. સો નેટ એસેટ્સ ઇઝ ઇક્વલ ટુ 41,70,000 રૂપીસ.
અહીંયા પ્રેફરન્સ શેર કેપિટલની ઇન્ફોર્મેશન લેસ લાયબિલિટી સાઈડ મેં લખી છે એ આપણા સમના ઇઝીનેસ, સમની કેલ્ક્યુલેશન ઇઝી રહે એ પર્પઝથી લીધું છે. તમે આ પ્રેફરન્સ શેર કેપિટલ છે એ અલગથી બી દર્શાવી શકો છો. સો સ્ટેપ નંબર 1, કેપિટલ એમ્પ્લોયનો લાસ્ટ આન્સર રહેશે 41,70,000 રૂપીસ. Second step is expected return. Capital employed multiplied by expected rate of return એટલે કે 41,70,000 multiplied by 15% of expected return is equal to 6,25,500 rupees. એટલે કે આપણો સ્ટેપ નંબર 2 છે એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન, એની અમાઉન્ટ રહેશે 6,25,500. ઓકે, ત્યારબાદ પોઈન્ટ નંબર 3 આપણું રહેશે રિવાઇઝડ એવરેજ પ્રોફિટનું. રિવાઇઝડ એવરેજ પ્રોફિટ છે એને આપણે એન્યુઅલ એવરેજ પ્રોફિટ પણ કહી શકીએ. એવરેજ પ્રોફિટ બિફોર ડિવિડન્ડ ઇઝ 8,23,500 માઇનસ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ. આ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ છે એ આપણને ક્યાંથી મળ્યા? ₹1,44,000. તો અહીંયા તમને ઇન્ફોર્મેશનમાં ઓલરેડી ફર્સ્ટ પોઈન્ટમાં આપ્યું હતું 12% પ્રેફરન્સ શેર કેપિટલ ઇઝ ₹12,00,000. તો અહીંયા 12,00,000 મેં 12%થી અહીંયા કાઉન્ટ કર્યા છે જે આન્સર રહેશે આપણો 1,44,000. સો સ્ટેપ નંબર 3, રિવાઇઝડ એવરેજ પ્રોફિટનો આન્સર રહેશે 6,79,500. સો next step number 4 is super profit. Super profit is equal to revised average profit minus expected rate of return. In short, we can say that step number 4 is equal to step number 3 minus step number 2. બરાબર છે કે શોર્ટમાં કેવું હોય તો સ્ટેપ 4 is equal to step 3 minus step 2. સો રિવાઇઝડ એવરેજ પ્રોફિટની અમાઉન્ટ હતી 6,79,500 માઇનસ એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન આપણે અહીંયાથી લેસ કર્યું છે 6,25,500 કે જે લાસ્ટમાં આપણો આન્સર રહેશે 54,000 રૂપીસ. સો સ્ટેપ નંબર 4 સુપર પ્રોફિટનો આન્સર રહેશે 54,000 રૂપીસ. સો લાસ્ટ આપણો સ્ટેપ હંમેશા રહેશે ગુડવિલનું. સ્ટેપ નંબર 5, goodwill is equal to super profit multiplied by number of years. સુપર પ્રોફિટ આપણને અહીંયા મળ્યું છે 54,000 રૂપીસ મલ્ટીપ્લાય બાય 3 છે તમને ઇન્ફોર્મેશનમાં આપ્યા હતા કે 3 વર્ષના આધારે ગુડવિલ ફાઇન્ડ આઉટ કરો. સો મેં અહીંયા નંબર ઓફ યર્સ છે એ 3 લખ્યા છે. સો ગુડવિલનો લાસ્ટ આપણો આન્સર રહેશે ₹1,62,000 રૂપીસ. So goodwill on the basis of 3 years of the purchase of super profit is ₹1,62,000 રૂપીસ. સો અહીંયા આપણે એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ જોયો અને અમુક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ જોયા. ત્યારબાદ આપણે નેક્સ્ટ લેક્ચરમાં છે અગેન આપણે પ્રેક્ટિકલ સમ જોઈશું. થેન્ક યુ.